ગૃહ વિભાગના સૂચનાથી માનની ડીજી સાહેબ તરફથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં. એવા ગુનાઓ જો લગભગ ઇન્ટરનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા અમે લોકો લીધા, જે લોકો સામેલ હોય છે, ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ, જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે, એવા છેલ્લા 30 વર્ષમાં કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જો પકડાય છે. અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો, જો FICN બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે, ડુપ્લિકેસી કરે જો યા કોઈ સારા જો આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળસેળ કરીને બેચતા હોય એવા લગભગ 241 જેટલા લોકો છે જો. અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય, આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો. તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસના જો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે. અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા, જેમાં ટાડા, પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે. આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ, જેમાં કુલ 233 જેટલા લોકો આવે. અને પછી જો NDPS જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે, જો NDPSના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય, પેડલર્સ હોય, આ પ્રકાર કુલ ટોટલ જો 1255 જેટલા લોકો છે.